જાહેર સભા નગરપાલિકાની ચૂંટણી હોય, નગરપાલિકાની અંદર 6 વોર્ડની અંદર અમારા 24 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જ્યારે ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે ચૂંટણીના હવે 3 દિવસ બાકી છે. દરેક મતદાતાઓના આશીર્વાદ લેવા માટે દરેક જગ્યા પર જઈએ છીએ અને આવી રીતે વોર્ડ વાઇઝ જ્યારે જે મિટિંગ હોય અને શક્ય હોય એટલો ટાઈમ હું પણ એ મિટિંગમાં હાજરી લઈ અને આ ઉમેદવારને જીતાડવા માટે અપીલ કરીએ છીએ. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાત રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારમાં છેલ્લા કેટલાય વર્ષોથી હું ધારાસભ્ય છું ત્યારથી મારા નગરની અંદર ખૂબ સારી લોકોને સંતોષ થાય એ પ્રમાણે કામગીરી પણ છે અને લોકોનો જનવિશ્વાસ પણ અમે મેળવેલો પણ છે. ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે આવનારા દિવસોની અંદર જ્યારે 26 મે મતદાન થશે અને 28 મીનું પરિણામ આવશે, મારે 6 વોર્ડમાં 24માંથી 24 જે પણ મારા ઉમેદવાર છે બધા જ ભારતીય જનતા પાર્ટીના કમળ જીતશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. ધંધો કરવો તો ભાજપને મત આપવો પડશે. પોલીસ તંત્ર રાજકીય દુરુપયોગ થઈ રહ્યો. પોલીસ તંત્ર તમે લોકો આ સભામાં ઉપસ્થિત છો, આ સભાની અંદર જન સમર્થન જે રીતે મળી રહ્યું છે, જે આશીર્વાદ મળી રહ્યા છે, હવે એ તમે જોઈ શકો છો કે આ પ્રેમવાળું છે કે ધાકવાળું છે. અને કોઈ દિવસ લોકશાહીની અંદર ધાક ચાલતી જ નથી. પ્રેમ અને ભરોસો જીત્યો હોય તો જ પ્રજા તમારી સાથે રહે છે અને પ્રજા તમને આશીર્વાદ આપતી હોય છે. અપક્ષ હોય કે વિપક્ષ હોય, જ્યારે ચૂંટણી લડી રહ્યા હોય તો એક ચૂંટણીનો ભાગ છે, એ લોકો આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા હોય છે. 24 સીટો બિનહરીફની વાત કરી હતી પણ કોંગ્રેસને એક પણ ફોર્મ પાછું ખેંચાવી શક્યા નથી. પણ આક્ષેપ મેં એવું ચોખ્ખું કહ્યું હતું કે લોકો સામેથી આવતા હતા પણ નથી કરવું. મારી સાવલીની જનતા ખૂબ જાગૃત છે. સાવલી, ડેસર, સાવલી નગર, મેં એવું નહોતું કહ્યું. એ લોકોની જ ઈચ્છા હતી કે અમારે કંઈક તમને સમર્પિત થવું છે પણ અમારે સમર્પિત નહોતા કરવા. કેમ કે ઉમેદવારો લોકોની વચ્ચે જાય, ઉમેદવારો પ્રજાનો વિશ્વાસ મેળવે અને પ્રજાએ આપેલા વોટ એમને ઋણ સ્વરૂપે કામ કરીને એ લોકો પાછું ચૂકવે. એટલા માટે લોકશાહીનો એક ભાગ છે અને આ ભાગની પ્રક્રિયામાં અમે બધા જ એક સાથે છે. આવનારા દિવસોની અંદર બિનહરીફ જેવું જ છે. આ પરિણામ જ્યારે આવશે, સાવલી નગર હોય, સાવલી તાલુકો હોય કે ડેસર તાલુકો હોય કે વડોદરા ગ્રામ્યની સીટો હોય, આ બધી જ સીટો પર ભારતીય જનતા પાર્ટીનું કમળ જીતવાનું છે એવો સંપૂર્ણ વિશ્વાસ છે. 2016 અને 2021ના કામો પૂરા નથી કર્યા, એ પણ પત્રિકા વાયરલ થઈ રહી છે. એ જનતાને જ પૂછી લઈએ આપણે. આજે એક વસ્તુ એમને મેં કહ્યું ને, આક્ષેપ પ્રતિ આક્ષેપ એ વિપક્ષનો હક છે. લોકશાહીમાં એક ભાગ છે, કરે પણ પ્રજા જન સમર્થન જે રીતે મળી રહ્યું છે, તમે લોકો પણ એમાં ઉપસ્થિત છો તો તમને પોતાને પણ ખબર છે કે આ અત્યારે જે જન સમર્થન છે એ માત્ર પ્રેમનું જ છે. અને સાવલી, ડેસર, સાવલી નગર અને વડોદરા ગ્રામ્ય એ જનતા ક્યારેય કોઈથી ગભરાતી નથી. એ હર હંમેશ પ્રેમને વશ થાય છે અને એ જ્યારે એમને મૂકેલો આપણા પર ભરોસો જ્યારે પાર પડતો હોય તો હું કાયમ કહું છું કે મારો પરિવાર છે અને પરિવારના લોકો હર હંમેશ મને મજબૂત બનાવે છે. એ રીતે આ વખત બધા જ ઉમેદવારોને જીતાડીને મોકલવાના છે એવો સંપૂર્ણ વિશ્વાસ છે.